આજનો વિષય છે લેસન્સ ઓફ લવ. વિશ્વમાં સૌથી વંચાતો, સૌથી વધુ લખાતો અને સૌથી વધુ બોલાતો કોઈ શબ્દ હોય તો એ લવ છે. જે જીવનનો હેતુ છે, જે જીવનનું સાધન છે, જે જીવનની પદ્ધતિ છે અને જે જીવનનો નિર્ણય છે, આખો પ્રયોગ જ લવથી પૂરો થાય છે. જેના માટે લોકો જીવે છે અને જેના માટે લોકો મરે છે. જિંદગી માટે પ્રેમ કે પ્રેમ માટે જિંદગી, જિંદગી માટે પ્રેમ કે પ્રેમ માટે જિંદગી. અનેક લોકો માટે પ્રેમ એ જીવનનો સૂર્યોદય છે અને અનેક લોકો માટે પ્રેમ એ જીવનનો સૂર્યાસ્ત બની જાય છે, જીવનની સંધ્યા બની જાય છે. આ શબ્દ એટલે લવ, પ્રેમ. એક કવિએ સરસ લખ્યું છે, કદાચ તમે અવારનવાર સાંભળતા હશો, જરૂર પડે ત્યારે બોલતા પણ હશો. પોથી પડપડ કર જગ મુવા, પોથી ભણી ભણીને આખી દુનિયા મરી ગઈ. પોથી પડપડ કર જગ મુવા, હુआ न पंडित कोई, ढाई अक्षर प्रेम का पढ़े सो पंडित હોય. ખાલી 2.5 અક્ષરનો શબ્દ છે પ્રેમ. આમ બોલો ને મોઢું ભરાઈ જાય. 2.5 અક્ષરનો શબ્દ છે, પણ એ જો ભણે તો પંડિત થાય. આજકાલ જે કોલેજોમાં ભણાવવામાં આવે છે તો કેવળ પૈસા માટે, પદ માટે, પદવી માટે, પ્રસિદ્ધિ માટે, પ્રતિષ્ઠા માટે. જીવનમાં કેમ જીવવું એ ઘણીવાર ખ્યાલ નથી. જવાહરલાલ નહેરુએ એક પ્રવચનમાં ઉલ્લેખ કર્યો છે કે હું એમ માનતો કે હું વધારે ભણેલો અને એમના પત્નીનું નામ હતું કમલાજી નહેરુ, એ ઓછા ભણેલા. અમે જીવ્યા ત્યાં સુધી અમારા બંનેની વચ્ચે એક સારો સંવાદ સાધી શકાયો નહીં. લૌકિક શિક્ષણ એની ક્યાંક મર્યાદા છે, નથી સમજાવી શકતા. સ્ટીફન હોકિંગ, એનું નામ બધાને ખ્યાલ છે, થોડાક સમય પહેલા એ મૃત્યુ પામ્યા. વિશ્વ પ્રસિદ્ધ વિજ્ઞાની થઈ ગયા. એના શરીરમાં મગજ સિવાય લગભગ કંઈ હલતું જ નહોતું. આપણે એના સિવાયનું બધું જ હલતું હોય છે. અને એણે જે સંશોધનો કર્યા છે, ટાઈમ ટ્રાવેલ, સ્પેસ થિયરી, આઈન્સ્ટાઈનની કેટલીક થિયરમ એણે ખોટી પાડી છે. એ સ્ટીફન હોકિંગ કહે છે કે જે અગોચર છે, જે ઇન્દ્રિયોથી પર છે, એવા આકાશના તત્વોને પણ હું સમજી શકતો તો, શોધી શકતો તો, પણ મારી પત્નીને, સ્ત્રીને સમજી શક્યો નહીં. કેટલું અઘરું છે. એટલે જો આવો સ્ટીફન હોકિંગ જેવો નિષ્ફળ જાય તો આપણી તો શું ગજુ. મારી પાસે એક પુસ્તક છે, હું લાવવાનું ભૂલી ગયો. માણસે સ્ત્રીને સમજવી હોય તો શું કરવું જોઈએ. બહુ સરસ પુસ્તક છે, ક્યારેક મળશો તો બતાવીશ. હાઉ ટુ અન્ડરસ્ટેન્ડ લેડી, સ્ત્રીને કેમ સમજવી. પુસ્તકનું ટાઇટલ એટલું સરસ છે એટલે બધાને મન થાય કે આ પુસ્તક તો જોઈએ જ, વસાવવું જ જોઈએ. પછી મને લંડનમાંથી એક ભાઈ આ પુસ્તક આપ્યું. એ પુસ્તક મેં જોયું તો બધા જ પાના એમાં કોરા છે. અને છેલ્લે લખ્યું છે કે કોઈએ પ્રયત્ન કરવો નહીં, આજ સુધી કોઈ સમજી શક્યું નથી. અઘરું છે. બિલ ગેટ્સ જેવો માણસ એમ બોલે છે કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા પછી, વર્ષોના અંતરાલ પછી ખ્યાલ આવે છે કે હાર્વર્ડ યુનિવર્સિટી પણ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી શીખવાડે છે, પરંતુ માણસના મનની કેમિસ્ટ્રી શીખવી નથી શકતી. અતિ અઘરું છે. પતિ પત્નીને ઝઘડો થાય ત્યારે થર્મોડાયનેમિક્સ કેટલું કામ લાગે, એપ્લાઇડ મિકેનિક્સ શું કામ લાગે, એન્જિનિયરિંગ ડ્રોઈંગ, મશીન ડ્રોઈંગ, ડ્રાફ્ટર, આ બધું શું કામ લાગે.
Na+Cl = NaCl એ લેબોરેટરીમાં થાય, રસોડામાં તો બીજું જ થાય. બધા ત્યાં કેમિકલ ઇક્વેશન કામ નથી લાગતા. એટલે આજના લેક્ચરમાં મારે ઇન્ટિગ્રેશનની વાતો નથી કરવી, ડિફરન્સિએશનની વાતો નથી કરવી, એપ્લાઇડ મિકેનિક્સની ઇક્વેશનની વાતો નથી કરવી, કેવળ પ્રેમની જ વાતો કરવી છે. પ્રેમની જ વાતો, પ્રેમની થિયરી, પ્રેમનું પ્રેક્ટિકલ, પ્રેમનું સબમિશન, પ્રેમનું વાઇવા અને પ્રેમનું સર્ટિફિકેટ. જો કે અહીંયા બેઠેલામાંથી ઘણા બધા એવા હશે કે જે લોકો એન્જિનિયરિંગમાં હશે, સાયન્સમાં હશે, કોમર્સમાં હશે, આર્ટ્સમાં હશે, CS કરતા હશે, એમાં એને એટીકેટી આવી હશે, બેકલોગ આવ્યા હશે, ડિટેન થયા હશે. એ લોકો ભણવામાં સારા નહીં હોય પણ પ્રેમમાં તો PhD થયેલા હશે. આવા પંડિતો આમાં પણ બેઠા હોય પણ દૂરથી ખ્યાલ ના આવે આપણને. એટલે આજનો વિષય છે લેસન્સ ઓફ લવ. લવના લેસન, પ્રેમના પાઠ. એટલે લગભગ કંટાળો નહીં આવે. જેમ તમે ક્લાસરૂમમાં વર્ક ક્યારે પૂરો થાય એની કેટલાક રાહ જોતા હોય, કેટલાક તો ભગવાનને પ્રાર્થના કરે કે આ સ્વાઇન ફ્લૂની સિઝન છે ને આપણા પ્રોફેસરને કેમ થતો નથી. કેટલાય લોકો પોઝિટિવ સ્વાઇન ફ્લૂમાં આવી ગયા ને આપણા સાહેબ દર વખતે બચી જાય છે. એટલે આશા છે કે અહીંયા કોઈ પ્રકારની એવી મેન્ટાલિટી ડેવલપ નહીં થાય. પણ એક સાધુ તરીકે મારે પ્રેમની વાતો કરવાની શા માટે આની આવશ્યકતા છે? એક યુવક મને મળ્યો મંદિરે, આમ આરતીમાં રેગ્યુલર આવતો હતો પણ થોડાક સમયથી દેખાયો નહીં. એટલે મેં કીધું કેમ ભાઈ, પેલા તો આરતીમાં સવારે આવી જતો, તો હમણાંથી કેમ નથી આવતો? કે સ્વામી મારી સગાઈ થઈ ગઈ. સગાઈમાં કે એવું નિયમમાં નથી હોતું કે સગાઈ પછી મંદિર ના જવાય. તો સગાઈ પછી તો મંદિર અવાય, પણ કે સ્વામી મારે રાત્રે મોડું બહુ થઈ જાય છે. સગાઈ પછી રાત્રે મોડું શું કરવા થાય? મને કે સ્વામી ફોન બહુ લાંબો ચાલે. ફોન લાંબો ચાલે એટલે તારા સસરા સાથે, તારા સાસુ સાથે? કે ના કે મારી ફિયાન્સેની સાથે ફોન મારો બહુ લાંબો ચાલે. બધું કેટલા વાગી જાય? કે ક્યારેક 2 થાય, 2:30 થાય, 3 થાય. 2 વાગ્યા સુધી, 2:30 વાગ્યા સુધી, 3 વાગ્યા સુધી એટલી બધી શું વાતો? મને કે લેસન્સ ઓફ લવ. બધું એમાં તમને આમ કંટાળો ના આવે? મને કે સ્વામી બેટરી ખૂટે પણ શ્રદ્ધા ના ખૂટે. ડેટા ખૂટે, હા, પણ શ્રદ્ધા ના ખૂટે. ત્યારે મેં નક્કી કર્યું કે આ વિષય પર થોડીક વાતો કરીએ. જુલિયસ સીઝરનું નામ કદાચ કેટલાકે સાંભળ્યું હશે. બહુ જ મોટો યોદ્ધો થઈ ગયો. એ જ્યારે પણ યુદ્ધ કરવા માટે જતો ત્યારે એની એક વિશિષ્ટ રીત હતી. એ ક્યારે પાછી પાની ન કરતો. એકવાર એના સૈન્યને લઈને, પોતાના જહાજો લઈને દરિયાઈ માર્ગેથી એક આયર્લેન્ડ પર એ લોકો યુદ્ધ કરવા માટે ગયા. જુલિયસ સીઝર એના સૈનિકો સાથે બધા જ લેન્ડ પર આવી ગયા અને પાછળ ફરીને નજર કરી તો એના બધા જ જહાજ સળગતા હતા. એટલે સૈનિકો ચોંકી ગયા. પાછળ જોયું તો જહાજ સળગતા હતા. એનો નિયમ હતો કે ક્યાંય પણ યુદ્ધ કરવા માટે જાય ત્યારે જેમાં આવ્યા હોય એ વાહનોને દરિયાઈ માર્ગે જવાનું, એ સળગાઈ દે. શા માટે? પાછા ફરવાનો કોઈ વિકલ્પ રહેવો જ ના જોઈએ. એ તો કેટલાક વાળા તો રિટર્નની તૈયારી સાથે જ આવ્યા હોય, ભાગવાની. થાય એટલું ઠીક છે, નહીં તો હવે નીકળી જઈશું. રિટર્ન થવાનું જ નથી. એના માટે એક પ્રસિદ્ધ સેન્ટેન્સ હતું, આઈ કેમ, આઈ સો એન્ડ આઈ કોન્કર્ડ. હું આવ્યો, મેં જોયું અને મેં જીતી લીધું. બહુ જ બહાદુર યોદ્ધો હતો એ જુલિયસ સીઝર. ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રા એને એકવાર જોઈ ગયો અને પછી જુલિયસ કહે છે, આઈ કેમ, આઈ સો હર એન્ડ આઈ વોઝ કોન્કર્ડ. પહેલા હું યુદ્ધો જીતતો હતો, પહેલા હું કિલ્લાને જીતતો હતો, હવે હું જીતી ગયો છું. અહીંયા પણ કેટલાક જુલિયસ સીઝર હશે.
આમ સીઝર જેવા હોય પણ પ્રેમમાં પરાસ્ત થઈ જાય એટલે સિઝલર જેવા થઈ જાય. પ્રેમ એટલે સીઝર થી સિઝલર સુધીની યાત્રા. સારા સારા હોનહાર યુવકો જે પ્રેમને સમજી નથી શકતા એ કારકિર્દી ગુમાવે છે. સચિન અને વિનોદ કામલી બંનેનો ક્રિકેટમાં સાથે જ પ્રવેશ થયો હતો. કદાચ કેટલેક અંશે વિનોદ કામલી તો સચિન કરતા પણ સારો ખેલાડી હતો, છતાં પણ વિનોદ પ્રેમને સમજી ન શક્યો અને વેક્સ, કાનના બુટિયા, લવશીપ, ફ્રેન્ડશીપ એમાં લેવાઈ ગયો અને ક્રિકેટ એને ગુમાવવું પડ્યું. ક્યાંક તમારો અભ્યાસ બગાડે એ પ્રેમ નથી, કારકિર્દી બગાડે એ પ્રેમ નથી, કલંક લગાડે એ પ્રેમ નથી, મા બાપ પ્રત્યેના પ્રેમને ધક્કો લગાવે એ પ્રેમ નથી. એટલે પ્રેમને આજે સમજવો છે ને ડેફિનેશન સમજવી છે. વોટ્સ લવ? લવ એટલે એક મેસેજ નહીં, લવ એટલે ખાલી એક વોટ્સએપ નહીં, એક લાઈક કે ટ્વિટર નહીં. લવ એટલે એક સ્માઇલ, એક હાસ્ય, એક લાફ, એક સાનિધ્ય, એક સ્પર્શ નહીં. લવ એટલે એક લેટર, એક કાર્ડ, એક કેન્ડી, એક કોફી, એક કેક અને કસમ નહીં. લવ ખાલી એટલું જ નથી. લવ એટલે લિમિટલેસ લિબર્ટી, લિમિટલેસ લિબર્ટી. પ્રેમ એટલે પરમ આનંદ, એના કરતા કોઈ આનંદ છે જ નહીં. એક પુસ્તક છે પ્રેમ પર, એનું ટાઇટલ શું છે? પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ. તમે પ્રેમની વ્યાખ્યામાં બાંધી જ ના શકો, એ અમર્યાદિત છે. છતાં પણ જે માણસો પ્રેમને નથી સમજી શકતા એની પરિસ્થિતિ શું થાય છે? હમણાં થોડાક સમય પહેલા ન્યૂઝમાં એક પ્રસંગ આવ્યો. ચરોતરનો એક યુવાન, આ જ પ્રદેશનો યુવાન, આફ્રિકા રહે છે, સારો ધંધો કરે. એને ફેસબુક ઉપર ગોંડલ બાજુના એક ગામની યુવતી સાથે પ્રેમ થયો. આફ્રિકાના યુવાનને ફેસબુક પર ગોંડલ બાજુના એક ગામની યુવતી સાથે પ્રેમ થયો અને સોશિયલ મીડિયાએ પ્રેમનું કામ બહુ જ સરળ કરી નાખ્યું છે. સરળ, સોંગું, ઇઝી, સેફ, બહુ સરસ રીતે માણસો પ્રેમમાં જોડાઈ શકે છે, અનેક સાથે જોડાઈ શકે છે. જેના હૃદયમાં કોઈ ભેદભાવ નથી કોઈના માટે, જે લોકો અનેકને પ્રેમ આપી શકે છે. સોશિયલ મીડિયાએ કામ કર્યું છે. એટલે એને ગોંડલની યુવતી સાથે ફેસબુક પર પ્રેમ થયો. પછી પ્રેમ બહુ જાજો રહે એટલે લગ્નમાં પરિણમે. એટલે એને કોર્ટ મેરેજ કરી લીધા. પરિવારના સભ્યોને ખબર પડી એટલે નક્કી કર્યું કે ભાઈ ભલે તે કરી લીધા પણ હવે અમારાથી તો કંઈ થયું નથી, એટલે વિધિ વિધાનમાં આપણે માનીએ છીએ તો લગ્ન કરીએ, આણંદથી જાન લઈને જઈએ. એટલે જાન લઈને ગોંડલ બાજુ આવ્યા. લગ્ન સરસ રીતે થઈ ગયા, વિધિ પણ પૂરી થઈ ગઈ. વિધિ પછી કંઈક એવો ક્રમ આવતો હતો કે વિદાય લેતા પહેલા કંઈક લાપસી કે કંઈક ખવડાવવાનું હોય. એમાં ત્યાંનો રિવાજ એવો હતો કે 5 જણાને જમાડવાના, વર પક્ષવાળા 5ને ખવડાવવાનું અને વરવાળા 25ને લઈને આવ્યા. એટલે કન્યાવાળા કે અમારી જ્ઞાતિમાં 25નો રિવાજ જ નથી, 5 જ. પેલા કે ના, 25ને તો ખવડાવવું જ પડે. એટલે બહુ રસાકસી થઈ, હુસાતુસી થઈ. છેવટે કન્યાવાળા માંડ્યા, માની ગયા કે વાંધો નહીં 25ને. પેલા લોકોએ બોલાયા તો 62 થયા. એટલે કન્યાવાળા કે 5ના 25 કર્યા, તમે 62-65 સુધી અડી જાઓ છો, આ તો બિલકુલ ના ચાલે. ઝઘડો થયો, પોલીસ બોલાવી પડી. પોલીસ આવીને છેવટે એ નિર્ણય પર આવ્યા કે છૂટાછેડા લઈ લો. જટ મંગની, પટ બ્યાહ, પટ ડિવોર્સ. તરત જ ફેસબુક પર પ્રેમ, કોર્ટમાં મેરેજ અને ચોરીમાં છૂટાછેડા. આ પ્રેમ, એક ઇંગ્લિશ કોટેશન તમે ક્યાંક સાંભળ્યું હશે, લવ એટ ફર્સ્ટ સાઇટ. અને આ જોયા પછી એમ લાગે છે કે લવ ડાઈઝ એટ ફર્સ્ટ ફાઇટ. લવ ડાઈઝ, ગમે ત્યાં લવ મરી જાય છે એટ ફર્સ્ટ ફાઇટ. પહેલી જ ફાઇટમાં કેમ લવ મરી ગયો? વિક્ટર હ્યુગોએ સરસ લખ્યું છે, ધ સુપ્રીમ હેપીનેસ ઓફ લાઈફ ઇઝ ટુ બી લવ્ડ બાય સમવન્સ.
તમને જ્યારે ખબર પડે ને કે કોક તમને ચાહે છે અને પછી ભૂલી જાઓ, તમને કોઈ દુઃખ જ ના લાગે. આમ ગલી ગલી જ થયા કરે, આનંદ જ આવ્યા કરે.